તમે મારો આ ફૂલ વિડીયો જોશો એટલે ડિટેલ્સમાં પ્રોડક્ટ્સની ડિટેલ્સ બધી છે, પ્રોડક્ટ કેવી છે એ બધી પણ છે તે એમાં બતાવેલી અને એડ્રેસ પણ બતાવેલું છે. તો ફૂલ વિડીયો જોશો એટલે લાસ્ટમાં તમને એડ્રેસ મળી જશે, ક્યાંથી મળશે એ. મેં તો સર્વાઈવલની પ્રોડક્ટની શોપિંગ કરી લીધી છે અને એનું એડ્રેસ છે, એનો સેલ ક્યાં ચાલુ છે, શું છે એ બધો ફૂલ વિડીયો યુટ્યુબમાં તમને જોવા મળશે. એનું એડ્રેસ તો વિડીયોમાં ફૂલ વિડીયો જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે ક્યાં એડ્રેસ છે, શું છે. આ પ્રોડક્ટ લેવા માટે હું ને હિરેન બંને પહોંચી ગયા છીએ. હિરેનને આવી બધી પ્રોડક્ટ લેવી ખૂબ જ ગમે છે અને એને ચોઈસ કરતાં પણ બહુ સરસ આવડે છે. એ મને ચોઈસ કરાવવા સાથે આવ્યા છે અને મને કે સર્વાઈવલમાં અમે એન્ટ્રી કરી લીધી છે અને સર્વાઈવલ છે એ બહુ એકદમ બ્રાન્ડેડ પ્રોડક્ટ વેચે છે ને એ પ્રોડક્ટ ખૂબ જ સરસ હોય છે અને એની પ્રોડક્ટ હોય છે મેલામાઇનની હોય છે અને એક્સપર્ટ ક્વોલિટીની પ્રોડક્ટ હોય છે જે તમને બજારમાં ક્યાંય પણ નહીં મળે, બહુ ઓછી જોવા મળશે તમને. આ પ્રોડક્ટ એ લોકો એક્સપર્ટ જ કરે છે અને વરસમાં આ રીતે એ એક જ વાર એનો સેલ બહાર પાડે છે. તો અમે પહોંચી ગયા હતા અને હું આવી રીતે બધી જ વસ્તુ મારે લેવી હતી તો એને ત્યાંથી અમને બેગ આપ્યું હતું. આપણે જે પ્રોડક્ટ લેવી હોય એ ત્યાં આપણે લઈ લેવાની ને બેગમાં નાખતું જવાનું. એને સામે એક 40% ડિસ્કાઉન્ટ, 60% ડિસ્કાઉન્ટ અને જે પ્રોડક્ટની એમઆરપી હોય એની સામે આ એમઆરપી છે તો એની સામે ડિસ્કાઉન્ટ 60% હોય તો 60% થઈને કેટલાની પડે છે અને 40% થઈને કેટલાની પડે છે એ બી તમને ડિટેલમાં સરસ લખેલું. એટલે તમારે એ બી ન વિચારવું પડે કે 40% ડિસ્કાઉન્ટમાં છે તો કેટલામાં પડશે, એને પ્રાઇઝ જ આપેલી હોય કે આટલાનું પડશે, આટલામાં પડશે. અને ડિનર સેટનો તો ત્યાં ખજાનો હતો, ખજાનો. ડિનર સેટ તો આ બહુ જ સરસ હતા અને મને આ હું તમને જે બતાવું છું એ એકદમ રજવાડી ડિનર સેટ હતો અને ખૂબ જ સરસ હતો અને મને ખૂબ જ ગમે. ને જો રાજકોટના લોકોમાં તો તમારે કાંઈ ન કહેવું પડે, આટલું સરસ લેવા માટે રાજકોટના લોકો તો તૈયાર જ હોય. તો આ હું તમને બધી જ પ્રોડક્ટ ડિટેલમાં બતાવું છું. આ બધી જ પ્રોડક્ટ છે, બધી અવનવી પ્રકારની, કેટલી પ્રકારની તમે ક્યારેય જોયું નહીં હોય અને તમે ખૂબ જ ગમશે. કલર બી એટલા સરસ હતા, એની પ્રોડક્ટની ક્વોલિટી બી એટલી મસ્ત હતી અને ભાવ તો એકદમ રિઝનેબલ. આ ભાવમાં તમને આ પ્રોડક્ટ મળવી બહુ મુશ્કેલ છે. તમે સાવ મેળામાંથી ને એમાંથી લેતા હોય એવી લો ક્વોલિટી નહીં, એકદમ સરસ ક્વોલિટી ને એકદમ એક્સપર્ટ ક્વોલિટીનો માલ. આ લોકો એટલા માટે આવી રીતે વરસમાં એકવાર સેલ કરે કે એ લોકો એક્સપોર્ટ કરતા હોય અને થોડું કાંઈ પણ એ લોકોને વધતું હોય એ બધું એ વર્ષના અંતે એકારે આવી રીતે સેલ કરવા માટે સેલ કરે છે. અમે દર કેટલા વર્ષથી, અમે 5 થી 6 વર્ષથી અહીંયા જઈએ જ છીએ અને રેગ્યુલર જાય, વરસમાં એકવાર આવે ત્યારે જઈએ જ છીએ અમે આ સેલમાં અને અહીંયાથી પ્રોડક્ટ લઈએ જ છીએ અને અમને આ પ્રોડક્ટ ખૂબ જ ગમે છે. અને આ પ્રોડક્ટ છે ને એની એકદમ સરસ છે અને એ પ્રોડક્ટમાં એ લોકો એવું કહે છે કે હલ્દીના કે એવા કંઈ પણ અંદર ડાઘ નથી રહેતા અને પ્રોડક્ટ છે ને એ ટોક્સિન ફ્રી છે. એ કે એ લોકો એ કંપની એવું કહે છે અને પ્રોડક્ટ ખૂબ જ મસ્ત છે અને એકવાર આ સેલની ખૂબ વિઝિટ કરવા જેવી છે અને તમને ગમશે. તમે જાશો એટલે ત્યાં તમને બહુ જ ગમશે. તમને એમ થશે કે શું લેવું અને શું ન લેવું. આ બધી જ છે. જો આ બધી ચટણીની ડીશની વેરાયટી છે, એકદમ મસ્ત મસ્ત બધી ડીશ છે. તમને એમ થાય કે કઈ ડીશ લેવી કઈ ના લેવી. મેં જો આ શેફવાળી પાનવાળી છે એ મેં લીધેલી છે, મેં આગળ મૂકેલી જ છે વિડીયોમાં. આ ડીશ મેં લીધેલી છે, બહુ જ સરસ લાગે. એકદમ રાખી હોય તો યુનિક જ લાગે. ઘરે કોઈ આવ્યા હોય તો આપણી ઘરે એમને આપી હોય તો એ પણ યુનિક લાગે. મારી પાસે તો આનું બહુ બધું કલેક્શન થઈ ગયું છે. અમે લોકો તો ઘણા ટાઈમથી અહીંયા આ સેલમાં આવીએ છીએ અને ત્યાં બધી કિડ્સની પણ પ્રોડક્ટ એટલી ફાઇન હોય છે. કિડ્સના ડીશ હોય છે, કિડ્સના લંચ બોક્સ હોય છે, કિડ્સની બધી જ આઈટમ હોય છે. જો આ એરટાઇટ બોટલ છે, બધી એરટાઇટ બરણી છે, નાની મોટી બધી સાઇઝની છે. આ એરટાઇટ ડબ્બા છે નાના નાના, આપણે જે વટાણાની બધું ફ્રોઝન કરતા હોય ને એના માટેના છે. આ બધી થોડીક હેવી ક્વોલિટીમાં એરટાઇટ બરણી છે. બધી જ પ્રોડક્ટ અલગ અલગ હોય છે. આ નાની નાની જે ફ્રોઝન કરવા માટેની આવે છે આ મારી પાસે છે. ખૂબ જ સરસ પ્રોડક્ટ છે અને આ બધી બોટલ છે. બોટલ પણ બહુ સરસ હોય છે. એની બોટલની ક્વોલિટી અને બોટલનો ભાવ એકદમ રિઝનેબલ છે અને બોટલ ખૂબ જ સરસ છે ત્યાંની. તો તમારે લેવા જેવું છે. ત્યાં બોટલ આ મિલ્ટોન ને બધી આવે છે એ ટાઈપની જ ક્વોલિટીવાળી છે. પછી કિડ્સના લંચ બોક્સ છે, હેવી ક્વોલિટીના એકદમ લંચ બોક્સ છે. પછી આપણે ચા માટેની કીટલી છે જે ગરમ રહે એ રીતની છે, આપણે પાણી રાખી શકીએ ગરમ એ રીતનું છે. અને આ બધું તો છે, આખી બધી પ્લેટું છે, સર્વિંગ પ્લેટ છે.
અને આ બધી જે આપણે ટીશર્ટ છે બધી જ અલગ અલગ ટાઈપની કેટલી વેરાયટી છે. અને ડિનર સેટમાં તો કેટલી પ્રકારના ડિનર સેટની પેટર્નો છે. આવી રીતે બધું જ અલગ અલગ રીતે ગોઠવેલું હોય છે. એમાં આ રીતે ગોઠવેલું હોય છે ને એમાંથી આપણે ડિનર સેટ બનાવી લેવાનો હોય છે. એ લોકોને ત્યાં સેલ્સમેન હોય, આપણે એને કહીએ કે તમે લોકો મને આ ડિનર સેટ બતાવો, એટલે આ ગમે છે તો એ આખો આવી રીતે આપણે સેટ રેડી કરી દે અને પછી એની પ્રાઇસ કહી દે કે એ કેટલામાં પડે છે. આપણને પ્રોડક્ટ લેવા માટે તમને ક્યાં મળી રહેશે? આ સેલ ક્યાં ચાલુ થયો છે? 28 ડિસેમ્બરથી લઈને 1 જાન્યુઆરી સુધીનો છે. અને નાના મવા સર્કલે કિયાના શોરૂમની બાજુમાં આપણે રાજશૃંગાર પાર્ટી પ્લોટ છે એમાં આ સેલ ચાલુ છે. તો એની જરૂરથી વિઝિટ કરજો. અમે તો શોપિંગ કરી આવ્યા છીએ, તમે પણ જરૂરથી જાજો. એડ્રેસ હું મેન્શન કરી દઉં. નાના મવા સર્કલ કિયાના શોરૂમની બાજુમાં રાજશૃંગાર પાર્ટી પ્લોટ.